ફોરેન સેલેરી સીધી એનઆરઈ એકાઉન્ટમાં અને ભારતમાં ઝીરો ટેક્સ. જી હા, જો તમે વિદેશમાં પૈસા કમાઈ રહ્યા છો અને ભારતમાં મોકલાવી રહ્યા છો તો એની પર ટેક્સ લાગશે કે નહીં, આ કન્ફ્યુઝન એનઆરઆઈને હંમેશા હોય છે. પરંતુ આઈટીએટી અમદાવાદ દ્વારા હવે આ રૂલ જે છે તે ચેન્જ કરવામાં આવ્યો છે. કયા કારણથી આ રૂલ ચેન્જ કરવામાં આવ્યો, એમાં કયા હિડન ચેન્જીસ છે જે તમારે જાણવા જરૂરી છે અને શા માટે આ રૂલ હજારો એનઆરઆઈ માટે ઉપયોગી છે, બધું જ સમજીશું આજના વિડીયોમાં. તો જો તમે પણ વિદેશમાં છો, કમાઈ રહ્યા છો અને ભારતમાં પૈસા મોકલાવી રહ્યા છો તો ટેક્સેબલ છે કે નહીં, કઈ વાતનું ધ્યાન તમારે રાખો અને બધું જ સમજીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વેટ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે જો તમે ફોરેન અર્નિંગ એનઆરઆઈ છો અને એ પૈસા તમે ભારત મોકલાવી રહ્યા છો તો હવે એની પર ટેક્સ માટેનો મોટો નિયમ આવી ગયો છે. એટલે જો તમે એનઆરઆઈ છો અને ટેક્સથી બચવા ઈચ્છો છો તો આ વિડીયો છેક સુધી જોજો, કારણ કે આમાં એક ટિપ્સ પણ છે, એક કારણ પણ છે કે જેના થઈને આ રૂલ જે છે તે બદલાયો છે. એક એનઆરઆઈ સેશલ્સમાં જોબ કરતો અને ત્યાંથી વિદેશમાં જે પણ એની કમાણી થતી તે ભારતમાં મોકલાવતો અને અહીંયાથી જ આખો મામલો શરૂ થયો. એનઆરઆઈએ પોતાના ભારતના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા અને ત્યાંથી ટેક્સના અધિકારીએ પ્રશ્ન શરૂ કર્યા કે આ ઇન્કમ ભારતમાં આવી છે એટલે હવે એની પર ટેક્સ તો લાગશે. આ વાતને એનઆરઆઈ એમ્પ્લોયે નકારી કાઢી અને આ માટે ટેક્સના અધિકારી સામે એમણે એક અપીલ ફાઇલ કરી. આવા કિસ્સાને આવી દલીલ પહેલાં પણ થઈ ચૂકી છે કે જે એનઆરઆઈએ પોતાના ખાતામાં પૈસા નાખ્યા હોય, ભારત મોકલાવ્યા હોય અને એની પર એને મોટો ટેક્સ વસૂલ કરવો પડ્યો હોય. અગાઉની આ બધી દલીલ કિસ્સા સાંભળીને આઈટીએટી અમદાવાદ દ્વારા એક લેન્ડિંગ રૂલ જે છે તે મૂકવામાં આવ્યો છે. અહીંયા એ સમજવું જરૂરી છે કે આ પોઈન્ટ અને આ મુદ્દો જે છે તે ફોરેન માટે છે, ઇન્ડિયા માટે આ લાગુ નથી પડવાનો. એટલે આઈટીએટી દ્વારા આ અપીલ જે છે તે રિજેક્ટ કરવામાં આવી છે કે જો સેલેરીને અર્નિંગ જે છે, રિસીવ જે છે તે ફોરેનમાં થયું છે અને પછી એમ્પ્લોય કે કોઈ મેનેજમેન્ટ દ્વારા ભારતના એનઆરઆઈ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તો હવે એની પર ટેક્સ નહીં વસૂલ કરાય. હવે એનઆરઆઈ તરીકે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જો તમે વિદેશમાં પૈસા કમાઈ રહ્યા છો અને પોતાના એનઆરઆઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રહ્યા છો તો એ પણ જાણી લઈએ. એનઆરઆઈ માટે પ્રેક્ટિકલ ક્વેશ્ચન અહીંયા એ જ છે કે જે પણ તમારી સેલેરી આવે છે, પગાર આવે છે અથવા જે પણ તમારી ઇન્કમ ક્યાંયથી પણ જનરેટ થઈ રહી છે એ પ્રોપર ફોરેનના જ બેંક એકાઉન્ટમાં આવી જોઈએ. ત્યાંથી જ તમે એનઆરઆઈ એકાઉન્ટમાં જો ઇન્ડિયામાં ટ્રાન્સફર કરો છો તો જ એના પર ટેક્સ નહીં લાગે. જો અર્નિંગ ત્યાં થયું છે અને ડાયરેક્ટ તમે ઇન્ડિયામાં ટ્રાન્સફર કરાવો છો તો ઇશ્યુ ક્રિએટ થઈ શકે છે, કારણ કે એવા કેસમાં તમારે ટેક્સ પણ પે કરવો પડી શકે છે. આ સાથે આઈટીએટી એકાઉન્ટમાં ડિપોઝિટનું પણ સ્ટ્રક્ચર જે છે તે ક્લિયર કરી દીધું છે. ટેક્સ વિભાગમાં ઇન્કમ રિસીવ અને ઇન્કમ અર્ન આ બંનેને અલગ રીતે લેવામાં આવે છે. તો ઇન શોર્ટ, તમે એનઆરઆઈ છો, વિદેશમાં કમાઈ રહ્યા છો અને એ કમાણી ઇન્ડિયામાં મોકલાઈ રહ્યા છો તો એનઆરઆઈ એકાઉન્ટમાં હોવી જરૂરી છે. આ સાથે સૌથી પહેલાં જે દેશમાં તમે છો ત્યાંના અકાઉન્ટમાં આવી ફરજિયાત છે. જો તમે ડાયરેક્ટ ટ્રાન્સફર કરો છો તો તમને ટેક્સ લાગુ પડી શકે છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.